ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે MA અભ્યાસક્રમમાં પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, જેમાંનો એકાંકી સંગ્રહ હવેલી બ્લોક 3 અને જેનો એકમ 3 એકાંકી સંગ્રહ હવેલી વિશે આપણે અભ્યાસ કરીશું. ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહ હવેલી, તેમાંની એકાંકી 4 જીવનદાતા, જેનો આજે આપણે અભ્યાસ કરી, જેના પાત્રો આ પ્રમાણે છે: ઘોરકાલ, ખેડુ, બાઈ, ઓમ, રાહુ, ગ્રામજનો, કુમારો, વૃદ્ધો, ચંડકાલ, જેનું બીજું નામ ચંદ્ર રાખવામાં આવે છે, રુદ્રકાલ, જેનું બીજું નામ ભદ્ર રાખવામાં આવે છે, અને કોઈ સાધુ જેમનું નામ ઓમનાથ છે, અને યાત્રી. આટલા પાત્રો વચ્ચે આ એકાંકી આવરી લેવામાં આવી છે. એકાંકી જીવનદાતા, જેના વિશે આપણે વાત કરીએ તો પ્રથમ દ્રશ્ય મંદિરના ગર્ભગૃહના દ્વાર પર ગુરુ ઘોરકાલ અત્યંત કઠોર મુદ્રામાં ઊભા છે. તેમની સાથે તેમના 2 શિષ્યો ચંદ્રકાલ અને રુદ્રકાલ ઉપસ્થિત છે. આ ગામમાં એક ભયાનક અને ક્રૂર પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગામમાં જે કોઈને પણ પ્રથમ સંતાન પ્રાપ્ત થાય તેને દેવીના ચરણોમાં પ્રસાદી રૂપે, એટલે કે તે સંતાનને બલિ ચડાવવાની હોય છે. આજે એક ગરીબ ખેડૂતની પ્રથમ દીકરીને બલિ આપવાનો દિવસ છે. આ પ્રથાનો સૌથી કઠિન નિયમ એ છે કે બલિ ચડાવતી વખતે બાળકની માતાએ રડવાને બદલે હસતા મુખે અને સ્વેચ્છાએ પોતાનું સંતાન દેવીને અર્પણ કરવું પડે. ઘણું મનોમંથન અને હૃદય પર ભાર રાખ્યા બાદ ખેડૂતની પત્ની પોતાની વહાલસોઈ દીકરીને ગર્ભગૃહમાં લઈને પ્રવેશ કરે છે. થોડી વારમાં તે હસતા મુખે બહાર આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પેલી માસૂમ બાળકી પણ રડતી નથી. આ કરુણ દ્રશ્ય જોઈને રુદ્રકાલનું હૃદય પીગળી જાય છે અને તે બાળકી તથા તેની માતા પ્રત્યે અનુકંપા દર્શાવે છે. પરંતુ પથ્થર હૃદયના ગુરુ ઘોરકાલ તેને આ નબળાઈ બદલ કડક શબ્દોમાં ઠપકો આપે છે. જ્યારે ઘોરકાલ તે બાળકીનો વધ કરવા માટે તલવાર ઉગામે છે અને બરાબર તે જ ક્ષણે સાધુ ઓમનાથ ત્યાં પ્રકટ થાય છે અને બાળકીને બચાવી લે છે. ઘોરકાલ આ આકસ્મિક હસ્તક્ષેપનો ઉગ્ર વિરોધ કરે છે. ગુરુ ઘોરકાલ સાથેના સંઘર્ષમાં ઓમનાથનો એક અંગૂઠો કપાઈ જાય છે, પરંતુ તેઓ વિચલિત થતા નથી. ઓમનાથના તેજ સામે ઘોરકાલ ટકી શકતા નથી અને પરાજિત થઈને ત્યાંથી ચાલ્યા જાય છે. ગામમાં દેવીના પ્રકોપની ગાઢ અંધશ્રદ્ધા પ્રવર્તેલી છે. તેથી ગ્રામજનો આ બચાવ પામેલી બાળકીને સ્વીકારવાની સાફ ના પાડી દે છે. જો તેને ગામમાં રાખીએ તો દેવીના પ્રકોપનો ભોગ આખું ગામ બનશે એમ કહીને ગામમાં એ બાળકીને નહીં જ રાખીએ તેવો ઉગ્ર વિરોધ કરે છે. તેઓ ગ્રામજનોએ કહ્યું, આ પરિસ્થિતિ જોઈ સાધુ ઓમનાથ એક ક્રાંતિકારી નિર્ણય લે છે. તેઓ બલિપ્રથા બંધ કરાવીને ત્યજાયેલા બાળકોનો ઉછેર મંદિરમાં જ કરવાનું કાર્ય હાથમાં લે છે. તેઓ રુદ્રકાલનું બીજું નામ ભદ્ર રાખી તેને દેવીના મઠનો અધિપતિ તરીકે જાહેર કરે છે અને ચંદ્રકાલને મંદિરના પૂજારી તરીકે સ્થાપિત કરે છે. તેઓ પેલી બચાવ પામેલી અને ત્યજાયેલી બાળકીને ઓમ નામ આપે છે અને જગદંબાની સ્તુતિની નવી પંક્તિઓ રચી અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશ આપી ત્યાંથી વિદાય લે છે. દ્રશ્ય બીજું. સમય છે 17 વર્ષ પછીનું. સ્થળ છે દેવી મઠનું પ્રાંગણ. એ જ દેવી મઠ જેને ક્યારેક પવિત્રતા અને રક્ષણના હેતુથી સ્થાપવામાં આવ્યો હતો, તે આજે ભ્રષ્ટાચાર અને વાસનાનું કેન્દ્ર બની ગયો છે. 17 વર્ષના લાંબા ગાળા બાદ પેલા યાત્રી ઓમનાથ પુનઃ આ મઠમાં પધારે છે. મઠમાં અત્યારે અનેક કુમારો અને કુમારિકાઓ આશ્રય લઈ રહ્યા છે, પરંતુ વાતાવરણમાં પહેલા જેવી પવિત્રતા રહી નથી. ચંદ્ર એટલે કે ચંડકાલ, જે આ મઠનો પૂજારી છે, તે પોતાની મર્યાદાઓ ઓળંગી ચૂક્યો છે. તે વાસનાવશ થઈ અને ઓમ, જે બાળકીને ઓમનાથે બચાવી હતી,
તેની પાછળ પડ્યો છે. પોતાની આ અધમ ઈચ્છાની આડે આવતા ભદ્ર એટલે કે રુદ્રકાલને રસ્તામાંથી હટાવવા માટે ચંદ્ર મઠના જ એક કુમાર રાહુ સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડે છે. એટલું જ નહીં, રાહુ પણ ઓમના અપ્રતિમ સૌંદર્યથી અંજાયેલો છે અને તેને મેળવવા મથે છે. આવેલા યાત્રી જ્યારે મઠની ભીતર ડોકિયું કરે છે ત્યારે તેમને આઘાતજનક સત્ય સમજાય છે. ચંદ્ર માત્ર ઓમ જ નહીં પણ મઠની અનેક કન્યાઓની આબરૂ સાથે રમી રહી ચૂક્યો હતો. આ કામલોલુપ ગતિવિધિઓ અને ભ્રષ્ટ આચરણ જોઈને યાત્રી તરીકે આવેલા ઓમનાથનું હૃદય દ્રવી ઉઠે છે. તેઓ અત્યંત વ્યથિત થઈને જગદંબાને આજીજી કરે છે. તેઓ વિચારે છે કે હે માં, 17 વર્ષ પહેલાં મેં આ માસૂમ બાળકોની શારીરિક બલિ તો અટકાવી હતી, પરંતુ અહીં તો આ નરાધમોએ તેમના આત્માનો જ નાશ કરી નાખ્યો છે. મઠના આ પ્રદૂષિત વાતાવરણમાં બાળકોનું ચારિત્ર્ય હણાઈ રહ્યું છે. તે જોઈ તેમને ભારોભાર દુઃખ થાય છે. અંતે યાત્રી સંકલ્પ કરે છે કે હવે નવા જન્મેલા બાળકોના આત્માને બચાવવો પડશે. આ માટે તેઓ પોતાની 17 વર્ષ જૂની ઓળખ છતી કરી આ અન્યાય સામે ફરી લડત આપવાનું નક્કી કરે છે. દ્રશ્ય ત્રીજું. સ્થળ છે મઠનો વિશાળ ચોક, જ્યાં મધ્યમાં ઓમનાથની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. ચોકમાં બંને બાજુ કુમારો અને કન્યાઓની હારમાળા ઊભી છે. વાતાવરણમાં ગંભીરતા છે, કારણ આજે એક નવા જન્મેલા બાળકને મઠમાં અર્પણ કરવાની વિધિ ચાલી રહી છે. બરાબર તે જ સમયે પેલો યાત્રી, જે ઓમનાથ પોતે જ છે, મક્કમ ડગલે આગળ આવી આ પ્રથાનો પ્રખર વિરોધ કરે છે. લોકમાનસમાં ઓમનાથ પ્રત્યે ગાઢ શ્રદ્ધા છે, પરંતુ આ અજાણ્યા યાત્રીના વિરોધને જોઈ ગ્રામજનો અને મઠના લોકો રોષે ભરાય છે. યાત્રી દલીલ કરે છે કે બાળકને મઠના ભ્રષ્ટ વાતાવરણમાં સોંપવાને બદલે તેની પોતાની માતાના ખોળામાં ઉછરવા દેવું જોઈએ. આ સાંભળીને પૂજારી ચંદ્ર તમતમી ઉઠે છે. ચંદ્ર જાણે છે કે જો માતાઓ પોતાના બાળકો રાખવા માંડશે તો તેની સત્તા અને વિષયવાસના એ સંતોષવા માટેના સાધનો છીનવાઈ જશે. પોતાના સ્વાર્થ પર કુઠરાઘાત થતો જોઈ ક્રોધે ભરાયેલો ચંદ્ર તે યાત્રી પર જીવલેણ હુમલો કરે છે. લોહી લુહાણ હાલતમાં જ્યારે યાત્રી જમીન પર ઢળે છે ત્યારે લોકોની નજર તેમના હાથ પર પડે છે. વર્ષો પહેલા ગુરુ ઘોરકાલ સાથેના યુદ્ધમાં કપાયેલો અંગૂઠો જોતા જ સૌ સ્તબ્ધ થઈ જાય છે. આખરે લોકોને સાક્ષાત્કાર થાય છે કે જેની મૂર્તિ સામે તેઓ આ વિધિ કરી રહ્યા છે તે ઓમનાથ પોતે જ તેમની સામે લોહીથી લથબથ હાલતમાં ઊભા છે. જે દીકરીને તેમણે 17 વર્ષ પહેલા બચાવી હતી તે ઓમ દોડીને આવે છે અને તેમને જીવનદાતા કહીને વળગી પડે છે. વૃદ્ધ ગામજનો અને શિષ્ય ભદ્ર પશ્ચાતાપના અગ્નિમાં બળે છે. તેમને અફસોસ થાય છે કે જે મહાપુરુષે બાળકોના દેહ બચાવ્યા હતા, આજે તેમણે જ આ પતિત થઈ ગયેલા મઠમાંથી બાળકોના આત્માને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. ઓમનાથની પોતાની જ પ્રતિમા સામે તેમનું બલિદાન અંધશ્રદ્ધાના બદલાતા સ્વરૂપ પર એક કરુણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી જાય છે. અહીં આ એકાંકી પૂર્ણ થાય છે. તો આની વિવેચનાત્મક નોંધ જોઈએ તો કે જીવનદાતા એકાંકીમાં સાહિત્યકાર ઉમાશંકર જોશીએ ઘોરકાલ અને તેના બે શિષ્યો ચંડકાલ અને રુદ્રકાલના માધ્યમથી સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને જડતા પર કરુણ પ્રહાર કર્યો છે. આ એકાંકીનો મુખ્ય સંઘર્ષ પરંપરાગત ક્રૂરતા અને આધુનિક માનવતાવાદ વચ્ચેનો છે કે સામાજિક જડતા અને સુધારાના માર્ગ રૂપે આ એકાંકી ગામમાં પ્રચલિત પ્રથમ સંતાનનો બલિ આપવાની કુપ્રથા સામે ગુરુ ઓમનાથ અવાજ ઉઠાવે છે. તેઓ શારીરિક હિંસા રોકવા માટે એક મધ્યમ માર્ગ સૂચવે છે. બાળકનો વધ કરવાને બદલે તેને મંદિરને અર્પણ કરી દેવું જોઈએ. જો કે ઓમનાથનો આ માનવીય અભિગમ કાળક્રમે વિકૃત બની જાય છે. દક્ષિણ ભારતની કુખ્યાત દેવદાસી પ્રથાની જેમ અહીં પણ અર્પણ થયેલી બાલિકાઓ પૂજારીઓના શોષણનો ભોગ બનવા લાગે છે. દેહ રક્ષણ અને આત્માનું હનન. વર્ષો પછી જ્યારે ઓમનાથ પરત ફરે છે ત્યારે તેઓ મઠની દુર્દશા જોઈને અત્યંત વ્યથિત થઈ જાય છે. તેમના મુખે મુકાયેલા શબ્દો આખા એકાંકીનો પ્રાણ છે કે મારી વાત એમણે ઉપાડી લીધી, પણ દેહને ન મારીને છેવટે અંદરના આત્માને તો હોમ્યો જ. માણસના કે વિચારના દેહને જાળવવો, અરે પૂજવો અને એના આત્માને છૂંદવો
એની માવજતને કેવી રીતે ફાવટ આવી ગઈ છે. આ વાક્યો દ્વારા લેખક સમજાવે છે કે સમાજ ઘણીવાર સુધારાના નામે બાહ્ય પરિવર્તન તો સ્વીકારે છે, જેમ કે બાળકને જીવતું રાખવું, પરંતુ તેની નૈતિક પવિત્રતા અને સ્વતંત્રતા એટલે કે આત્માને કચડી નાખે છે. ઉમાશંકર જોશીનું માનવતાવાદી ચિંતન, તો કે અહીં ઉમાશંકર જોશીનું વૈશ્વિક માનવતા પ્રેમનું ચિંતન સુંદર રીતે પ્રગટ થાય છે. તેઓ દર્શાવે છે કે સંસ્થાઓ અને પરંપરાઓ જો મનુષ્યના ગૌરવનું રક્ષણ ન કરી શકે તો તે માત્ર એક ભ્રષ્ટ માળખું બની રહે છે. ઓમનાથનું અંતિમ બલિદાન એ અંધશ્રદ્ધા સામેના આખરી સત્યાગ્રહ જેવું છે. મિત્રો, અહીં હવેલી એકાંકી સંગ્રહની ચોથી એકાંકી જીવનદાતા વિશે આપણે વાત કરી. હવેલી એકાંકી સંગ્રહની 5મી એકાંકી માણેક ચોક, જેનો આપણે અભ્યાસ કરીશું. તો આ એકાંકીના પાત્રો આ પ્રમાણે છે. ચંપક, કનુ, વૃદ્ધ, ભાષણકર્તા, શ્યામલાલ, કૃષ્ણકાંત, અસિતભાઈ, કાલિદાસ, ધોળીદાસ, સેવકદાસ, યુવતી, નિશાકર, હવાલદાર, શાખ, કિશોરો, સભાજનો, બાવો એટલે કે માણેકનાથ, આટલા પાત્રો વચ્ચે આ એકાંકી આવરી લેવામાં આવી છે. એકાંકી માણેક ચોક. સ્થળ છે અમદાવાદનો માણેક ચોક. સમય છે ઈસવીસન 1948, ઉનાળાની રાત્રિનો. રંગભૂમિ ઉપર એક પડદો છે, જેમાં મિલોના આકાશને અડતા અનેક ઊંચા ભૂંગળા અને વાદળો દેખાય છે. આગળ ચોક છે અને વચ્ચે મ્યુનિસિપાલિટીના દિવાલો થાંભલો છે. નાટકની શરૂઆતમાં મોટેથી વાતો કરતા અને હસતા કૂદતા કિશોરો પ્રવેશે છે. તેમની વચ્ચે એક ચપળ કિશોર આગળ આવીને ગીત ગવરાવે છે. ઘૂમવા ચાલો ઘરખૂણિયા છોડો, ઘર છોડો ઘરખૂણિયા. બધા કિશોરો સાથે મળી અને આ ગીત ગાય છે. કે અમદાવાદના માણેક ચોકમાં ચંપક, કનુ અને અન્ય કિશોરો ભેગા મળીને ચંડોળા તળાવ જવાની વાતો કરે છે. ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ આ છોકરાઓને તેમની ધમ્માચકડી બદલ ઠપકો આપે છે અને પોતાના બાળપણના દિવસો તેમજ તે સમયની રમતોની વાતો કરે છે. કનુ ચંડોળા તળાવના કમળ અને ત્યાં તરવા જવાની વાત કરે છે, જ્યારે ચંપક ત્યાં આવનારા મિત્રોના નામની નોંધણી કરે છે. ત્યારબાદ બધા કિશોરો કુંડાળું વળીને પાના રમવા બેસે છે. થોડે દૂર સભા જેવું વાતાવરણ જણાતા ચંપક ત્યાં જાય છે. વૃદ્ધ વ્યક્તિ છોકરાઓના બોલવામાં જ દમ છે તેમ કહીને ત્યાંથી નીકળી જાય છે. સભામાં ભાષણ કરતા સૌ સભાજનોને એક થવા માટેનું આહવાન કરે છે. તેઓ શેઠિયાઓના કાળા ધંધા વિશે આકરા શબ્દો ઉચ્ચારે છે અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સંગઠિત થવાની જરૂરિયાત સમજાવે છે. આ માટે તેઓ પાનના એક્કાનું ઉદાહરણ આપે છે. અહીં મજૂર કિસાનની સભા પૂર્ણ થાય છે. સભા પૂરી થયા પછી ચંપક ભાષણકર્તાને મળે છે અને તેમને રહસ્યમય જાણકારી આપે છે કે સામેના મકાનમાં લોહીનો વેપાર થાય છે. ભાષણકર્તા આ વાતની ખાતરી કરી તેને ધ્યાનમાં લેવાનું કહી ચંપકને ત્યાંથી જવાનું કહે છે. ભાષણકર્તાના ગયા પછી એક બાવો સાદડી સાથે પ્રવેશે છે અને અમદાવાદ તેમજ અહમદ શાહના ઇતિહાસના ગીતો ગાતો હોય છે. ત્યાં 3 વ્યક્તિઓ આવે છે, જેમને જોઈ બાવો પોતાના શરીર પર સાદડી લપેટી લે છે. આ 3 જણા કપડાના ધંધા, મિલની ગાંસડીઓ અને રૂના કાળા બજારની વાતો કરતા હોય છે. તેઓ બાવાની સાદડી પર કટાક્ષ કરે છે. ત્યારે બાવો હસતા હસતા કહે છે કે એ સાદડી પર તો અહમદ શાહની આંખ છે. તેઓ ગયા પછી ધોળા પોશાકમાં સજ્જ ધોળીદાસ પ્રવેશે છે અને બાવાને માણેકનાથ તરીકે સંબોધે છે. બંને વચ્ચેના સંવાદોમાં સાબરમતી, માણેક ચોક, બાદશાહી શાસન અને ગાંધીજીની સ્મૃતિઓનો ઇતિહાસ તાજો થાય છે. માણેકનાથ 5 સદીથી સારા સમયની રાહ જોઈ રહ્યા છે એમ કહીને તેઓ કાપડના વેપારીઓના ભ્રષ્ટાચાર અને સમગ્ર મૂડીવાદી સમાજ પર રોષ વ્યક્ત કરે છે. ત્યારબાદ સેવકદાસ આવે છે અને માણેકનાથને હિજરતી સમજી તેમનો પરિચય પૂછે છે. માણેકનાથ જવાબ આપે છે, માણેક ચોકનો માણેકનાથ બીજા સમયમાંથી અહીં આવ્યો છું. ગાંધીજીના સેવક ગણાતા
સેવકદાસ અને માણેકનાથ વચ્ચેના સંવાદોમાં ગાંધીજીના વિચારો પર ચઢેલા આજના માનવીના દંભના દર્શન થાય. ગરીબોના નામે લૂંટ ચલાવતા કાળીદાસો અને ધોળીદાસો પર માણેકનાથ કટાક્ષમાં ખખડાટ હસે છે, જેનાથી છંછેડાઈને સેવકદાસ ત્યાંથી ચાલ્યો જાય છે. માણેકનાથ અમદાવાદની હાલત જોઈને અફસોસ વ્યક્ત કરે છે. તેમને 500 વર્ષમાં બદલાયેલા આ શહેરની અવદશા જોઈને તેને વીખી નાખવાનું મન થાય છે. ત્યાં જ તેમને કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાય છે. એ સ્ત્રી એટલે નગરલક્ષ્મીની સખી શાખ. શાખ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે કે તેણે શહેરમાં 100 વર્ષમાં 80 મિલો ઊભી કરી, છતાં આજે તે અળખામણી થઈ ગઈ છે. માણેકનાથ અને અહમદ શાહના ખમીર અને ગાંધીજીના આદર્શોની ભૂમિનો આધાર આપી છાની રાખવા પ્રયત્ન કરે છે. ફરીથી ભાષણ કરતા પ્રવેશે છે અને માણેકનાથને આ વિસ્તારમાં બનેલી કોઈ અણઘડતી ઘટના વિશે પૂછે છે. માણેકનાથ આ બધું રોજનું હોવાનું કહી ભાષણ કરતાને આવી મુશ્કેલીઓમાં ન પડવા સમજાવે છે. ત્યાં જ બે યુવાનો નિશાકર અને આશિત અને એક યુવતી હસતા હસતા સામે મળે છે. ભાષણ કરતા તેમને અટકાવી પૂછપરછ કરે છે ત્યારે તેમની વચ્ચે બોલાચાલી અને બાજાબાજી થાય છે. એટલામાં પોલીસ આવે છે. નિશાકર ચાલાકીથી હવાલદારને ભાષણ કરતા તરફ આંગળી ચીંધી તેના પર વીંટી ચોરવાનો આરોપ લગાવે છે. તપાસ કરતા ભાષણકર્તાના ખિસ્સામાંથી હીરા જડિત વીંટી નીકળે છે અને પોલીસ તેને પકડી જાય છે. તેની પાછળ નિશાકર હવાલદારને લાંચ તરીકે 5ની નોટ આપે છે. અંતે માણેકનાથ શાખને પેલા નિર્દોષ ભાષણકર્તા સાથે જેલમાં જવાનું કહે છે અને હિંમત આપતા જણાવે છે કે નવો જન્મ સહેલો નથી, માટે હાર માન્યા વગર હિંમત રાખવી જોઈએ. આ જ સાથે પડદો પડે છે કે ઉમાશંકર જોશી લિખિત માણેક ચોક એકાંકી આઝાદી પછીના સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ છે, જેમાં રૂશ્વતખોરી, કાળા બજાર અને દંભીપણું જેવા અનિષ્ટો સામે લડતા સારા લોકોની વેદના અને મક્કમતા આલેખાય છે. માણેક ચોકનું નામ જેની સાથે સંકળાયેલું છે તેવા માણેકનાથ આ બધાના સાક્ષી બને છે. આવા અનિષ્ટો વચ્ચે પ્રતિકાર કરનાર વિરલો મળે તો તેને લેખક આનંદનો શુભ સંકેત માને. આ સાથે અહીં આ એકાંકી પૂર્ણ થાય છે. આભાર.